આજના 79 વર્ષ પૂર્ણ થઈને 80મા વર્ષમાં પ્રવેશ્યો. આપણો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણી વિવિધ સંસ્થા છે મહત્વની ફેડરેશનને યાદ કરીએ છીએ. એવી રીતે આપણે સિનિયર સિટીઝન પશ્ચિમ વિભાગની આખી સંસ્થા વર્ષોથી આપણે ધ્વજવંદન વિધિ કરીએ છીએ. અને આપ સમય પ્રમાણે પધાર્યા છો. નાના નાના ભૂલકાઓ છે, આ બધા બાળકોની ફૂલવાડીઓ છે. બધા આપણે બધા આટલા નાના જ હતા અને નાના આવ્યા બહેનો બધા જુઓ, એટલું સારું ગૌરવ છે આપણા માટે. અને આપણી સંસ્થાના ધ્વજવંદન વિધિ કરવા માટે ફેડરેશનના અને આપણા આજના મુખ્ય મહેમાન તરીકે સત્યનારાયણભાઈ શાહ સાહેબ પધાર્યા છે. આપણે એમને તાલીઓથી વધાવીએ છીએ. સાથે સાથે આપણી સંસ્થામાં રહી ચૂક્યા અને હવે ફેડરેશનમાં છે એટલે દશરથલાલ બારોટ સાહેબ પધાર્યા છે અને આવે છે, એમને પણ તાલીઓથી વધાવી દીધી. સંસ્થાના પ્રમુખ તરીકે આપણી સાથે વર્ષોથી રહ્યા એ જયેશભાઈ ગાંધી સાહેબ, આપણે એમને જાણો છો, એ આજની સંસ્થાના એટલે વિવિધ સંસ્થાના તાલીઓથી વધાવી દઈએ. અને દરેક મહેમાનો પધાર્યા છે, દરેકને આવકારીએ છીએ. હવે ધ્વજવંદન કરવા માટેની સૌ પ્રથમ આપણે વંદે માતરમ ગીત ગાઈશું. વંદે માતરમ વંદે માતરમ સુફલામ સુફલામ મલયજ શીતલામ શસ્યશ્યામલામ માતરમ વંદે આપણા ધ્વજવંદન વિધિ કરવા માટે આપણી સંસ્થામાં પધારેલા ફેડરેશનના મુખ્ય મહેમાન તરીકે સત્યનારાયણ શાહ સાહેબને વિનંતી. સલામી આમ દો. જૈસે थे सदा साथी बरसाने वाला को बरसाने वाला मातृभूमि का तन मन सारा चलना ऊंचा रहे हमारा साधन किसी जाने पाए चाहे जान भले जाए कर करके अब होवे पण पूर्ण हमारा चलना ऊंचा रहे हमारा. एक बात આપણી સાથે અહીંયાથી જાહેરાત કરવામાં આવ્યું એ પ્રમાણે આપણી સાથે મહેમાન મહામંત્રી શ્રી સૌપ્રથમ યતીનભાઈ જોશી સાહેબ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. આજના 80મા સ્વાતંત્ર્ય દિવસ પર્વે આપ સર્વે પધાર્યા છો. ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહ, ફેડરેશનના સિનિયર સિટીઝન ક્લબના પૂર્વ પ્રમુખ શ્રી દશરથલાલ બારોટ, સિનિયર સિટીઝન પશ્ચિમના પ્રમુખ શ્રી જયેશભાઈ ગાંધી, ઉપપ્રમુખ શ્રી નવીનભાઈ બ્રહ્મભટ્ટ, સર્વેને અહીં પધાર્યા એ બદલ હું આભાર માનું છું. આપણી સંસ્થા વિવિધ સંસ્થામાં આપણે સંકળાયેલા છે, પણ એની સાથે
એની સાથે અહીંયાથી ભૂલવા મને કહો છો, ભૂલનો ક્યાંથી, સ્મરણો ભૂલાય નહીં. એવી રીતે આપણી સંસ્થાના પ્રમુખ સ્થાને બિરાજમાન એવા જયેશભાઈ ગાંધીને પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે વિનંતી. આપણે અહીંયા વલ્લભનગર મહાદેવના પતંગનામાં આપણે 80મો સ્વાતંત્ર્ય દિન ઉજવવા ભેગા થયા છે અને એમના ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈના હસ્તે આપણે ધ્વજવંદન કરવામાં આવેલ છે અને આવા કરવામાં આવેલ છે અને ત્યાર પછી આપણા ફેડરેશનના નવા ચૂંટાયેલા અને આપણા પશ્ચિમના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દશરથલાલ બારોટ તથા ઉપપ્રમુખ નવીનભાઈ બારોટ તથા કારોબારી સભ્યો અને આપણી બહેનો ભાઈઓ અને ભૂલકાઓ બધા રાષ્ટ્રધ્વજમાં કરવા માટે આપણે પધારેલ છે. એ સર્વેનો હું આભાર માનું છું. રોજ ભારતના 88મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે સિનિયર ટીમ ક્લબ પશ્ચિમ વિભાગ, સિનિયર ટીમ કાઉન્સિલ અને ફેડરેશનના ઉપક્રમે આપણે આ ધ્વજવંદનનો કાર્યક્રમ દર વર્ષે રાખીએ છીએ, તેમ આ વખતે પણ યોજવામાં આવેલ છે. આપ સૌ સારી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર છો, એ બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું અને આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને ભારત સ્વતંત્ર થયો તે પહેલાં આપણા દેશના નાગરિકો ગુલામ હતા અને એ ગુલામીમાંથી આજે આપણે આઝાદ થયેલા અને ત્યારબાદ 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું ભારત પ્રજાસત્તાક થયું. એટલે આજે આપણે સ્વતંત્ર થયા એના આનંદ અને ઉત્સાહ ભેર આપણે સૌ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખીએ છીએ. અત્યારે ઘણા બધા બહેનો ભાઈઓ, સર્વ જ્ઞાતિના ભાઈઓ એકત્ર થયા છે અને એકતાના દર્શન થાય છે. એ પણ ખૂબ મહત્વની આનંદની વાત છે. આપ સૌ આપણા ભારતની અખંડિતતા જાળવી રાખો અને સરકારે જે અભિયાન શરૂ કર્યા છે, પાણીનો બગાડ કરવો નહીં, ગમે ત્યાં પાણી ઢોળવું નહીં, સાફ સફાઈ કરવી, સ્વચ્છતા રાખવી, ક્યાંય જમવાનું હોય તો અન્નનો બગાડ કરવો નહીં, આ બધા જે નિયમો પાળવાના છે આપણે પાળીએ એવી મારી વિનંતી છે. અને આ રીતે એક થઈને આપણે આઝાદી ટકાવી રાખીએ, આઝાદીને સફળ બનાવીએ એવી ખાસ તમને શુભેચ્છા પણ. ભારત માતા કી માતાજીને ખૂબ ખૂબ વંદન. ભોલેનાથના પટાંગણમાં આપણે બધા છે, રામજીને યાદ કરીએ છીએ, માને પણ યાદ કરીએ છીએ, પણ આપણા દેશની વાત આવે તો આપણો ધ્વજ જ મહત્વનો છે. એને જે આઝાદી મળી છે એટલે 80 વર્ષ આપણી સાથે પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે આપણી સાથે આવ્યા છે. ભૂલી શકાય નહીં ધ્વજવંદન વિધિના મુખ્ય મહેમાન તરીકે અને ફેડરેશનના એવા સત્યનારાયણ શાહ સાહેબને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. भारत माता की भारत माता की वंदे वंदे 80માં સ્વતંત્ર દિવસ નિમિત્તે પહેલાં તો આપ સૌ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવું છું. ફેડરેશન વતી અહીંયા જે પશ્ચિમ અને કાઉન્સિલ બંને ફેડરેશન વતી જે દર વખતે આપણે તિરંગોનો જે લહેરાવાનું કામ કરીએ છીએ એનામાં ખરેખર દશરથભાઈ, જયેશભાઈના બધાએ ભાઈઓએ જે ખાસ કરીને મહેનત કરીને આ પ્રોગ્રામ ગોઠવ્યો એના માટે એમને ફેડરેશન વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું. 80 વર્ષ પૂર્ણ થઈ ગયા સ્વતંત્રતા દિવસને, 80મો વર્ષ ચાલુ છે, છતાં આપણે 80 વર્ષે પણ હજુ સ્વતંત્ર જેવું કંઈ લાગતું નહીં. કેમ કે આ દેશમાં સૌથી પહેલાં એક મુદ્દો સમજી લો કે યોગીજી કહે છે
કે બટોગે તો કટોગે, બટોગે તો કટોગે. આજે સંગઠન એ જ મોટી વસ્તુ છે, પણ આપણે સંગઠનમાં જ્યારે પણ કોઈ પ્રોગ્રામમાં જઈએ ત્યારે એકબીજાની ભૂલો જોતા હોઈએ. આ નહીં થયું, પેલું નહીં થયું, પણ મુદ્દે પહેલાં આપણા અંદર ઝાંકીને જોઈએ તો ખબર પડે કે આપણે કેટલા પાણીમાં છે. એટલે આપણે સૌ સંગઠનમાં સંગઠન હોય તો તમારી વાત તો કંઈ ભાર પડે. સરકારમાં જાઓ, કોઈ પણ અધિકારી જોડે જાઓ, સંગઠન હોય તો જ એ વાતનો પ્રભાવ પડે. એટલે માટે સૌ સિનિયર સિટીઝનોને ખાસ નિવેદન કે સંગઠિત રહી દરેક કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ ખૂબ પ્રોગ્રામને પ્રાસંગિક અનુરોધમાં સારી રીતે ઉજવો એવી અપેક્ષા. મિત્રો, આજે દેશની પરિસ્થિતિ જુઓ તમે. એક અમેરિકામાં બેઠો બેઠો એવું કે આ નહીં ચાલે, આ નહીં કરવાનું, એટલે તમારે મજબૂર થઈ જવું. આ તો એક ભાઈડો ગુજરાતનો મોદી થયો તો ના ગાંઠ્યા અને થાકીને એમને બી થાકી ગયા છે ને. એણે આજે જો તમે આખા વિશ્વની અંદર એની ચાલતી બધે બબાલો ચાલુ છે, બધે યુદ્ધો ચાલુ છે. દેશની દરેક જગ્યાની એણે આર્થિક સ્થિતિ ખરાબ કરી છે, છતાં આપણે ભારતની અંદર આર્થિક સ્થિતિ ઘણી સારી છે ને બીજા દેશો કરતાં આપણે અહીં ઘણું સારું છે. તો આપણે એક ઈશ્વરનો આભાર માનીએ કે આપણે ભારતમાં આપણો જન્મ થયો. અહીં ખરેખર તો વિરોધીઓને બીજાઓ કરતાં આપણા અંદરના જે દુષ્યંતો છે એમનાથી ચેતવાની જરૂર છે. જો તમે જાહેરમાં આ કેટલા કૌભાંડ થયા, તમે આજે બિહારમાં જાઓ તો લાલુ 200 કરોડ રૂપિયાની ઘાસ ખાઈ ગયા, કોઈ કશું નહીં. બરાબર. પછી આ અત્યારે એ કરનારા લોકો અત્યારે સંસદમાં 23 દિવસ 25 દિવસની સંસદ ચાલવા નહીં, કરોડો રૂપિયાનું ભારતનું નુકસાન કરી નાખ્યું, છતાં એ લોકો હજુ બબાલ જ કરવાની ઈચ્છે છે. જીવનનો લાંબો અનુભવ ધરાવીએ છીએ. આપણી જવાબદારી છે કે નવી પેઢીને દેશપ્રેમ, સંસ્કાર, એકતા અને જવાબદારીનો સંદેશ આપીએ. ચાલો આ સ્વતંત્ર દિવસે આપણે સૌ દેશની એકતા અને પ્રગતિ માટે યથાશક્તિ યોગદાન આપવાનો સંકલ્પ કરીએ અને આપણા ભારતને વધુ સુંદર અને સમૃદ્ધ બનાવીએ. આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. જય હિન્દ. જય હિન્દ, જય ફેડરેશન. મિત્રો, 15મી ઓગસ્ટે આજે એ જ કહેવાનું છે કે દેશ મહાન છે, કોઈ વ્યક્તિ મહાન નથી. એટલે દેશ પ્રત્યેનો પ્રેમ રાખવાનો છે, કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ રાખવાનો નથી. સૌથી પહેલા આ દેશ છે તો જ આપણે બધા છીએ. એટલે એક ખાસ ધ્યાન રાખજો. બીજું, ફેડરેશન સંસ્થા માટે બી કહું છું કે ફેડરેશન સંસ્થા એ આપણી સંસ્થા છે. સંસ્થા મહાન છે, કોઈ વ્યક્તિ મહાન નથી. કોઈ રાજુભાઈ બ્રહ્મભટ્ટ મહાન નહીં, સત્યનારાયણ શાહ મહાન નહીં, કોઈ મહાન નહીં, ફક્ત વ્યક્તિ મહાન છે. એટલે તમે સંસ્થા પ્રત્યે, દેશ પ્રત્યે પ્રેમ ને ભાવ રાખજો એવી સંકલ્પ સાથે દરેકના જય મહારાજ. ધન્યવાદ. આપણીને સંસ્થા, આપણે આ સંસ્થાનો કાર્યક્રમની અંદર આપણી જોડે પધાર્યા છે અને આટલી સંસ્થાથી વિચાર કરો, દેશની અંદર અહીં પધાર્યા છે આપણો ધ્વજ અને આ કાર્યક્રમ માટે. તો એમને આપણને માઇકને આ સિસ્ટમ કરી એ આપણી સાથે ધન્યવાદ છે. એરફોર્સની આગળ અધિકારીઓમાંથી ત્યાંથી આવ્યા છે, ધન્યવાદ છે આપણને. આપણી આ સંસ્થા જ એવી છે કે સિનિયરો, ઘણા પ્રિન્સિપાલો છે, ઘણા આરટીઓ અધિકારીઓ છે, એ ભૂલી શકતા નથી. એટલા માટે જ કે આ સિનિયર સિટીઝન અને ફેડરેશન આ ઘણું બધું કહી દીધું અને એ સપૂતોના ઋણ રૂપે એ કાર્યો આપણે આગળ ધપાવવાના છે અને આપણા દેશને આગળ લાવવાનો છે. જય હિન્દ. ધન્યવાદ.
શિવને શક્તિ, બરોબર આપણે યાદ કરીએ છીએ. હવે ફ્રેન્ડ એક સાથ રાષ્ટ્રગીત તાલ સે શુरू. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. વંદે વંદે આઝાદી આઝાદી અમર રહો. જય હિન્દ. જય હિન્દ. ભારત માતા કી. આજે મહાદેવના પ્રસંગમાં જે આપણે ધ્વજવંદન કાર્યક્રમો એમાં વડીલો, બહેનો અને બાળકો સમયસર આવ્યા એટલે એમનો ખૂબ ખૂબ આભાર. એ જ અમારા જે હોદ્દેદારો બધા આવ્યા છે એમણે પણ જે પ્રવચન આપ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ જે મહાદેવમાં અમને સંસ્થા જગ્યા આપી છે એનો પણ ખૂબ ખૂબ આભાર. જય મહારાજ.